હેલો એવરીવન, મજામાં હશો? આપણે પ્રકરણ 7 શરૂ કરી દીધું છે અને સાથે સાથે માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા પણ રેગ્યુલર લાઈવ ભણવાનું પણ ચાલુ કરી દીધું છે. એટલે તમારા કંઈ પ્રશ્નો હોય તો એનું પણ સોલ્યુશન તમને મળતું જાય. આપણે પ્રકરણ 7 શરૂ કર્યું છે વસ્તી. એમાં એક વિડીયો તમે જોઈ લીધો છે. હવે આપણે એ જ પ્રકરણને આગળ વધારીએ તો, કારણ કે વસ્તી એ જ બધી જ સમસ્યાનું મૂળ છે ભારત માટે. તો વસ્તી વધારો છે તો એના કારણો શું છે? તો આજે આપણે ભણવાનું છે વસ્તી વધારાના કારણો. તો વસ્તી વધારા માટે જવાબદાર મુખ્ય બે પરિબળો છે. એક ઊંચો જન્મદર અને બીજું નીચો મૃત્યુદર. તો ઊંચો જન્મદર, ભારતમાં જન્મદરનું પ્રમાણ ઊંચું છે અને મૃત્યુદરનું પ્રમાણ હવે વિકાસ થયો એમ નવી શોધખોળ, દવાઓ, જુદી જુદી રસીઓ જન્મ પછી બાળકોને મૂકવામાં આવે છે. આ બધા પરિબળોને લઈને મૃત્યુદર ઝડપથી નીચો લાવી શકીએ છીએ. પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ, રીત રિવાજો, પરંપરા, શિક્ષણનું પ્રમાણ, આવા ઘણા બધા પરિબળો છે જેને લઈને જન્મદરને આપણે ઓછો કરી શક્યા નથી. એટલે આ જન્મદર અને મૃત્યુદર એ બંને વચ્ચેનો જે તફાવત છે એ જ વસ્તી વધારા માટે જવાબદાર છે. એટલે વસ્તી વધારાના કારણોમાં મુખ્ય બે પરિબળ, ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર, એને લઈને વસ્તી વધારો થાય છે. તો સૌથી પહેલા તો જન્મદર. તો જન્મદર કોને કહેવાય અને જન્મદર માટેનું સૂત્ર? જન્મદર એટલે એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. એનો મતલબ જન્મદરની વ્યાખ્યા દર 1000ની વસ્તીએ. આના ઉપરથી તમને એની વ્યાખ્યા કે અર્થ બરાબર યાદ રહેશે. દર 1000ની વસ્તીએ એટલે 1000 અહીંયા એને ગુણ્યા છે. દર 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન, એક વર્ષમાં, વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોનું પ્રમાણ, એને શું કહેવાય? જન્મદર. એક માર્કમાં ઘણી બધી વાર અર્થ પૂછાય છે એટલે મોસ્ટ આઈએમપી છે જન્મદરનો અર્થ. 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા એટલે જન્મદર. અને આ એનું સૂત્ર, જન્મદર બરાબર એક વર્ષમાં જીવતા જન્મેલા બાળકો ગુણ્યા 1000 છેદમાં કુલ વસ્તી. તો હવે આ જન્મદરનું પ્રમાણ જે વધેલું છે, અર્થ બરાબર નોટમાં લખી લેજો. 1000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોનું પ્રમાણ એટલે જન્મદર. હવે જન્મદરની વાત કરીએ છીએ ત્યારે આપણે આંકડાકીય 1951 થી 2011 સુધીમાં શું ફેરફાર થયો છે જન્મદરમાં, તો એ જોઈએ તો આપણને ખબર પડે કે ભારતમાં ઊંચો જન્મદર છે. તો જન્મદરનું પ્રમાણ કેવું છે? તો આ એક કોષ્ટક બનાવ્યું છે આપણે, ભારતમાં જન્મદરનું પ્રમાણ. તો આ ભારતમાં જન્મદરનું પ્રમાણનું કોષ્ટક છે. એમાં વર્ષ 1951માં જન્મદર એટલે પ્રતિ 1000 વ્યક્તિએ, 1000 વ્યક્તિએ જીવતા જન્મેલા બાળકોનું પ્રમાણ એટલે જન્મદર છે. તો પ્રતિ 1000 વ્યક્તિએ જે જન્મદર બતાવવામાં આવે છે એ આપણે જોવાનો છે, વર્ષ અને જન્મદરનું પ્રમાણ. 1951માં જન્મદર 39.9 હતો, પણ 2011માં જન્મદર ઘટીને 21.8 થાય છે. એટલે તફાવત કેટલો છે? તો કે 18.8. તો આ જન્મદરમાં ઘટાડો થયો છે, પરંતુ એ ઘટાડો બહુ ધીમો છે. વિકસિત દેશોની તુલનામાં ઘટાડો બહુ ઓછો છે. અને આ ઘટાડો બહુ ધીમો અથવા તો ઓછો જન્મદરનો છે. શા માટે? તો એના કારણો દર્શાવીએ તો સૌથી મુખ્ય કારણ તો ભારતમાં શિક્ષણનું નીચું પ્રમાણ, એટલે જન્મદરમાં ઘટાડો થાય છે. શિક્ષિત વ્યક્તિઓને બાળકોની સંખ્યા અને બાળકોનું ભવિષ્ય, એનું શિક્ષણ, એને સારી સગવડ, આ બધી જ વસ્તુઓ વિશે ચિંતિત હોય છે. એટલે ત્યાં બાળકોનું પ્રમાણ ઓછું હોય. પરંતુ શિક્ષણનું નીચું પ્રમાણ, ગરીબી વધુ છે. તો એના કારણોમાં આપણે ડિટેલમાં જોશું કે ગરીબ ઘરમાં વધારાનું બાળક જન્મે તો એ મિલકત હોય છે, કારણ કે ભીખ માંગવામાં એક બે વધારાના હાથ એને મળી રહે છે. એટલે શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આપણી જે રીત રિવાજો અને પરંપરા છે ને કે દીકરો હોય તો એ જે શ્રાદ્ધ ને તર્પણ વિધિ કરે મૃત્યુ પછી, તો જે પૂ નામના નર્કમાંથી બહાર કાઢે, બચાવે, એને પુત્ર કહેવાય. એટલા માટે આપણે પુત્ર પ્રાપ્તિની સૌથી વધારે ઝંખના હોય છે. એના માટે ઘણી બધી દીકરીઓ જન્મતી હોય છે. એટલે પેલું શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આવકની નીચી સપાટી એટલે ગરીબીનું પ્રમાણ, આવા બધા કારણોને લઈને ભારતમાં જન્મદર ઊંચો રહે છે. એની સામે મૃત્યુદરનું પ્રમાણ ઓછું છે.
તો મૃત્યુદરનું પ્રમાણ શા માટે નીચું છે? તો સૌથી પહેલા તો મૃત્યુદરને સમજવું પડે કે મૃત્યુદર શું. જેમ જન્મદરને સમજેલા હતા એમ વર્ષ દરમિયાન એક વર્ષમાં 1000ની વસ્તીએ મૃત્યુ પામતા માણસોની સંખ્યા, એટલે મૃત્યુદરનો અર્થ બરાબર એ પણ પૂછાય છે, એટલે એને યાદ રાખવાનો છે અને બરાબર લખવાનો છે. જન્મદરનો અર્થ, મૃત્યુદરનો અર્થ. મૃત્યુદર કોને કહેવાય? અર્થ પૂછે ત્યારે વર્ષ દરમિયાન એક વર્ષમાં 1000ની વસ્તીએ મૃત્યુ પામતા માણસોની સંખ્યા. અહીંયા બાળકો ન લખાવવું જોઈએ, કારણ કે અહીં જન્મદરમાં બાળક જ જન્મે છે, મૃત્યુદરમાં તો બાળક પણ મરે અને માણસ પણ મરે. એટલે ઓલ ઓવર મૃત્યુદરની વાત આવે ત્યારે, પછી બાળ મૃત્યુદરની વાત આવે ત્યારે બાળકોનું પ્રમાણ આવશે, પણ અહીંયા ખાલી મૃત્યુદર છે. એટલે એક વર્ષ દરમિયાન 1000ની વસ્તીએ મૃત્યુ પામતા માણસોની સંખ્યા એટલે મૃત્યુદર. અને મૃત્યુદર શોધવા માટેનું સૂત્ર એક વર્ષમાં મૃત્યુ પામતા માણસો ગુણ્યા 100, 1000 છેદમાં કુલ વસ્તી એટલે મૃત્યુદર. હવે મૃત્યુદરના પ્રમાણની વાત કરીએ તો વસ્તીમાં કેટલો ઘટાડો થાય છે અને સાથે સાથે મૃત્યુદરના આધારે આવી મૃત્યુ પામતી વસ્તી કેટલી ઓછી છે. તો એને જોવા માટે આપણે ફરી પાછું એક કોષ્ટકની તુલના કરવાની છે કે ભાઈ મૃત્યુદરમાં ઘટાડો થયો છે તો કઈ રીતે થયો છે? તો વર્ષ અને મૃત્યુદર. મૃત્યુદર હંમેશા પ્રતિ 1000 વ્યક્તિએ, અહીંયા જન્મદર પણ પ્રતિ 1000 વ્યક્તિ, એટલે બંનેની વચ્ચે મેં અહીંયા લખી નાખ્યું છે. જન્મદર અને મૃત્યુદરની વાત આવે ત્યારે 1000 વ્યક્તિ અને એક વર્ષના સંદર્ભમાં હોય. તો પ્રતિ 1000 વ્યક્તિએ 1951માં મૃત્યુદર 27.4 હતો, પરંતુ 2011માં ઘટીને એ 7.1 થાય છે. એટલે કે તફાવત કેટલો છે? 20.3 જેટલો. 27.4 ઓછા 7.1, 20.3 જેટલો. એટલે કહી શકાય કે મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થઈ શક્યો છે જન્મદરના સંદર્ભમાં. જન્મદરમાં તફાવત 18.1 છે, મૃત્યુદરમાં 20.3 છે. એટલે જન્મદરનું પ્રમાણ છે એના કરતા મૃત્યુદરનું પ્રમાણ ઝડપથી ઘટેલું છે. અને જન્મદર 2011માં હજી પણ 21.8 છે, જ્યારે મૃત્યુદર 7.1 છે. આ બંને વચ્ચેનો તફાવત જોઈ ને કે 1000 વસ્તીએ જે જન્મનો દર છે 21.8 છે, જ્યારે 1000 મૃત્યુ પામતા વસ્તીએ મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યા, માણસોની સંખ્યા 7.1 છે. એટલે એ ડિફરન્સને લઈને પણ વસ્તીમાં વધારો થાય છે. એટલે વસ્તી વધારા માટે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર સૌથી પહેલા જવાબદાર છે. અને એ જ્યારે નીચા મૃત્યુદરની વાત કરીએ ત્યારે 1951માં મૃત્યુદર 27.4 હતો અને પછીથી 7.1 થયો, 20.3 તફાવત થયો. અને જન્મદર મૃત્યુદર બંનેની આપણે તુલના કરીએ છીએ તોય આપણે જોઈ શકીએ છીએ કે જન્મદરના પ્રમાણમાં મૃત્યુદર ઝડપથી ઘટેલો છે. તો એ ઘટાડા માટે કયા પરિબળો જવાબદાર છે મૃત્યુદરમાં? તો કે સૌથી પહેલા તો દુષ્કાળો ઉપર નિયંત્રણ થયું, ત્યાર પછી જીવન ધોરણમાં સુધારો થયો, શિક્ષણના પ્રમાણમાં થોડો વધારો થયો, પૌષ્ટિક આહાર લોકો લેતા થયા, તબીબી સારવારમાં સુધારો થયો, 108ની સગવડ ઉપલબ્ધ થઈ, શિક્ષણ વધ્યું, પછી તબીબી વિજ્ઞાન અને એની સાથે સાથે જુદા જુદા ઓપરેશનો, નવી નવી દવાઓ, રસીકરણ, આ બધા જ શોધખોળો થયા. એને લઈને મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો, ચેપી રોગના પ્રમાણમાં ઘટાડો. પણ જેટલા નવા નવા શોધખોળ અને દવાઓ આવે છે એની સામે સામે કુદરત પણ કંઈક ને કંઈક એવા પરિબળો ઉભા કરે છે કે લગભગ એક કુદરતનો સાવેડો પડી જાય છે અને પછી માણસ એની પાસે સાવ પામર સાબિત થાય છે. અત્યારની જે પરિસ્થિતિ છે કોરોનાની, આટલા બધા આપણે તબીબી ક્ષેત્રે વિશ્વભરના ડોક્ટરોએ કેટલા શોધ સંશોધન કરેલા છે, છતાં પણ હજી સુધીમાં એ રસી આવેલી નથી અને એને લઈને મૃત્યુદર અત્યારે વધી ગયો. એટલે આવું સદીઓમાં એક વખત બનતું હોય છે, અને આવું જે બનતું હોય છે એ થોડાક સમય માટે એક ઘાત બનીને આવે છે કે ઘણી બધી વસ્તી દુનિયામાંથી ઘટી જાય છે. પણ માણસ છે એ સતત પ્રયત્નો કરતો રહે છે અને એ પ્રયત્ન કરે છે, સફળ થાય છે અને કંઈક ને કંઈક નવી શોધખોળ કરીને દવાઓ, રસીઓ બધું શોધે છે અને માણસ આખી માનવજાતને બચાવવાના પ્રયત્નો કરે છે. તો હવે આપણને ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર એ બંને બાબતની ખબર પડી ગઈ છે. તો હવે આપણે સમજવાના છે ઊંચા જન્મદરના કારણો. તો ઊંચા જન્મદરના કારણોમાં આપણે 3 કારણો જોવાના છે: સામાજિક પરિબળો, આર્થિક પરિબળો
અને અન્ય પરિબળો. આ રીતે આપણે ઊંચા જન્મદરના કારણો 5 માર્કમાં પૂછાય. વસ્તી વધારાના કારણો જો એમ પૂછે તો ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર બંને લખવા પડે, પણ ઘણી બધી વખત એમ જ પૂછે ખાલી ઊંચા જન્મદરના કારણો સમજાવો. અને એવો પ્રશ્ન હોય કે વસ્તી વધારાના કારણો જણાવી ઊંચા જન્મદરના કારણો સમજાવો. તો આ બંને કારણો માત્ર જણાવવાના છે પેલા અને સમજાવવાના આ એક જ છે. એટલે જે પ્રશ્ન પૂછાય બરાબર સમજવાનો અને પછી જવાબ લખવાનો. બરાબર. અને વસ્તી વધારાના કારણો પૂછે તો બધા જ મુદ્દાઓ જણાવી દેવાના અને કોઈ પણ 5 સમજાવી દેવાના. એટલે એના 5 માંથી 5 પૂરા માર્ક મળી જાય. પણ આટલું બધું બધા જ સમજાવવાની જરૂર હોતી નથી. મોટે ભાગે આમાંથી કોઈ પણ 5 સમજાવવાના હોય છે, પણ લખવાના બધા મુદ્દા હોય છે, પોઈન્ટ મુદ્દા. એટલે એ રીતે મુદ્દા યાદ રાખવાના છે. તો સૌથી પહેલા સામાજિક પરિબળ જોઈએ તો સાર્વત્રિક લગ્ન પ્રથા. ભારતીય પરંપરા કે સમાજમાં લગ્નને એક સંસ્કાર માનવામાં આવે. ધાર્મિક વિધિથી આપણે લગ્ન કરીએ છીએ. તો લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે અને લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે લોકો આમ શંકાથી જુએ કે કંઈક વાંધો લાગે છે એનામાં. કાં તો અત્યારે તો શું થાય, એનું થતું નથી, આવું સામાન્ય અર્થમાં કહીએ કે બિચારા બહુ ગોતે થતું નથી એટલે પછી માંડી વળ્યું. એટલે લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દ્રષ્ટિથી જોવે છે. એટલે મોટે ભાગે લોકો લગ્ન કરે છે અને લગ્ન કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરે છે. અહીંથી ન મળે તો બહારથી લઈ આવવાના. હવે તો ધીમે ધીમે લગ્ન વેપાર થતો જાય છે. એટલે સાર્વત્રિક લગ્ન પ્રથાને કારણે જન્મદર ઊંચો થાય. કુંવારા લોકોનું પ્રમાણ વધી જાય તો જન્મદરમાં ઘટાડો થાય. એટલે પહેલું સામાજિક પરિબળ સાર્વત્રિક લગ્ન પ્રથા. ત્યાર પછી બીજું પરિબળ છે નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. તો ભારતમાં આમ તો લગ્ન માટેનો કાયદો બનેલો છે, છતાં પણ તમે છાપામાં, ન્યૂઝપેપરમાં, ટીવીમાં સમાચાર વારે ઘડીએ જોવો છો. જ્યાં ગરીબ પ્રજા છે, પછાત પ્રજા છે, ત્યાં મોટે ભાગે આવા લગ્નો, બાળ લગ્નો વારંવાર થાય છે. ઘણી બધી વખત તમે છાપામાં જોવો છો કે લીલા તોરણે જાન પાછી ગઈ, કારણ કે બાળ વરરાજા કે બાળ કન્યા હોય છે, વધુ હોય છે, તો પોલીસનો છાપો પડે છે અને પછી એને લગ્ન ઉપર પ્રતિબંધ. પણ આવી ઘટનાઓ સામે આવે એના કરતા સામે ન આવે એવી ઘટનાઓ ઘણી બધી ભારતમાં છે. એટલે ભારતમાં નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન, આ બંને, વિધવા પુનઃ લગ્નનો પણ કાયદો થઈ ગયો પછીથી, એ ફરીથી સરળતાથી લગ્ન કરી શકે છે. એટલે બાળકોનું પ્રમાણ વધે છે અને એટલા માટે જન્મદર વધે છે. ઉંમર નાની હોય અને લગ્ન થાય છે તો બાળકોને જન્મ આપવાનો સમયગાળો વધે છે. એટલા માટે પણ પ્રજનન દર અને એનો સમયગાળો વધે છે. એટલા માટે પણ બાળકોની સંખ્યા વધે છે. ત્યાર પછી પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આ એક બહુ મોટું વરગણ છે ભારતમાં. કારણ કે આમ દીકરો ના હોય ને તો ઘર બિચારાને 2 દીકરી, એમાં એક દીકરી હોય ને બીજી આવે તો ઘર બિચારાને બીજી દીકરી આવી, કેવડું મોટું આશ્ચર્ય થાય કે દીકરો તો હોવો જ જોઈએ. આવું શા માટે? તો કે વંશ પરંપરાથી આપણે માન્યું છે કે ભાઈ એક પૂ નામના નર્કમાંથી આપણને તારે એને પુત્ર કહેવાય, આવી કહેવત છે. એટલે મૃત્યુ પછી પણ બધી વિધિમાં દીકરીને ના બેસવાનું હોય, એને મુખાગ્નિ દેવાની વાત આવે, એને સ્મશાને લઈ જવાની વાત આવે અને પછીથી એની જે 11મું 12મું 13મું વિધિઓ થાય છે એમાં બધે જ દીકરો બેસે. પરંતુ હવે ધીમે ધીમે આ પરંપરાઓમાં પણ ફેરફાર થાય છે. ઘણી બધી વખત દીકરી પણ કાંધ આપે છે બાપને, ઘણી વખત દીકરી પણ મુખાગ્નિ આપે છે. એટલે હવે ધીમે ધીમે આ રીત રિવાજો અને પરંપરાઓને તોડવામાં આવે છે. બાકી આ પુત્ર પ્રાપ્તિની ઘેલછા આજે પણ શિક્ષિત વર્ગમાં પણ મેં મારી સગી આંખે જોયેલું છે કે ભાઈ પુત્ર માટેની ઝંખના ખૂબ વધારે છે. એનું પહેલું તો એ પૂ નામના નર્કમાંથી તારે, બીજું વંશવેલાને આગળ વધારે, પોતાનું નામ રાખે. કારણ કે દીકરો છે તો એની પાછળ બાપનું નામ આવે, પછી બાપની પાછળ દાદાનું નામ આવે, દાદાના દાદા, એટલે એ આખા વંશ પરંપરાને આગળ વધારે. દીકરી તો બીજાના ઘરે જતી રહે એટલે બીજાનો વંશ વધારે. એટલે એના માટે પણ દીકરો જોઈએ છે. પણ વંશ વધારીને કરવાનું શું છે? તમે તમારા નામથી જીવો ને, મૃત્યુ પછી ક્યાં કોઈ જોવા આવવાના છે કે કોણે શું કર્યું છે? એટલે આવી માનસિકતામાંથી પણ બહાર નીકળવાની જરૂર છે. અને ત્રીજી વસ્તુ, ઘડપણનો ટેકો, દીકરો. એટલા માટે દીકરાને બહુ લાલન પાલનથી ઉછેરે. પણ આજે તમે જુઓ છો સમાજમાં શું હાલત છે. દીકરાઓને ગમે એટલા લાડ પ્યારથી અને વાલથી ઉછેરેલા હોય છે, છતાં પણ મા બાપ દુખી છે અને છતાં પણ દીકરાનો મોહ સમાજમાંથી જાતો જ નથી. અને એટલે દીકરાને
ખાસ કરીને પુત્ર પ્રાપ્તિની ઘેલછા, એને ઘેલછા શબ્દ સરસ વાપરેલો છે. શા માટે? તો કે એમ ઘેલછાની હદે દીકરો ના હોય તો મા બાપ દુખી થઈ જાય છે. એના માટે ડોક્ટરોને દોરા ધાગા ને કંઈક કરે છે. હકીકતે હવે પરિસ્થિતિ એવી આવેલી છે, એ પરિસ્થિતિને લઈને જ આજે સમાજમાં દીકરા અને દીકરીઓ વચ્ચે પ્રમાણની વચ્ચે ડિસ્ટન્સ ઉભું થયું છે. અને એટલા માટે તો લગ્નની વયના જે છોકરાઓ છે કુંવારા ફરે છે અને દીકરીઓ મળતી નથી, કારણ કે દીકરીઓની સંખ્યા ઘટી ગઈ છે, દીકરાની સંખ્યા વધી ગઈ છે. બધાને દીકરા જ જોતા હતા. એટલે હવે સમાજમાં મોટે પાયે જોવા મળે છે કે દીકરાના મા બાપ દુખી છે, દીકરીઓનો જમાનો આવ્યો છે, આવો શબ્દ સાંભળીએ છીએ. ત્યાર પછી ચોથું, સંયુક્ત કુટુંબ પ્રથા. ભારતમાં આજે પણ જોઈએ છીએ ઘણા બધા જુદા થઈ જાય છે, રહે છે, છતાં પણ સંયુક્ત કુટુંબ પ્રથાનો પ્રભાવ ખૂબ વધારે છે. વિદેશોમાં એવું છે કે બાળક જ્યારે ટીનેજમાં આવે ને પછીથી એ કમાતું થઈ જાય, પછી મોટે ભાગે સ્વતંત્ર હોય છે અને એ ભણતા પણ કમાય છે, પોતાના ખર્ચા કાઢી લે છે. એટલે એક કુટુંબ ભાવના છે ને એનાથી વિભક્ત થતું જાય છે. જ્યારે ભારતમાં આજે પણ સંયુક્ત કુટુંબ પ્રથા છે અને એને લઈને બાળક 1, 2, 3 જન્મે તો એક જ વ્યક્તિએ ઉછેરવાનું નથી, એના ઉછેરની જવાબદારી આખા કુટુંબને આવી જાય છે. જ્યારે જે એકલા રહે છે અને 2 વ્યક્તિ કમાય છે અને 2 વ્યક્તિ નોકરી કરે છે, ધંધો કરે છે, ત્યારે એને એક બાળક સાચવવું ભારે પડે છે. પણ સંયુક્ત કુટુંબમાં બધાનું બાળક હોય છે એટલે એ સરળતાથી સચવાઈ જાય છે, એની જવાબદારી ખાલી મા બાપની નથી રહેતી, એટલે એવું બાળક બોજારૂપ બનતું નથી. માટે આ સંયુક્ત કુટુંબ પ્રથાને લઈને પણ જન્મદરનું પ્રમાણ ઊંચું છે એમ કહી શકાય. આ 4 સામાજિક પરિબળો હતા. હવે આર્થિક પરિબળો જોઈએ તો આર્થિક પરિબળોમાં સૌથી પહેલું શિક્ષણનું નીચું પ્રમાણ ઊંચા મૃત્યુ દર માટે જવાબદાર છે. કારણ કે શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ આ બંને વચ્ચેનો સંબંધ એક જટિલ પ્રકારનો સંબંધ છે. અને એમાંય પણ ખાસ આ શિક્ષણનું પ્રમાણ સ્ત્રી શિક્ષણને સૌથી વધુ લાગુ પડે છે. એવો એક અભ્યાસ પણ કરવામાં આવેલો હતો શિક્ષણના કદના પ્રમાણમાં, તો કે જ્યાં શિક્ષિત સ્ત્રી હતી ત્યાં બાળકોનું પ્રમાણ ઓછું હતું અને જ્યાં અશિક્ષિત કે અભણ સ્ત્રી હતી ત્યાં બાળકોનું પ્રમાણ વધારે હતું. તો એ જે અશિક્ષિત સ્ત્રીના કરતા પ્રાથમિક શિક્ષણ મેળવેલી સ્ત્રી છે એની પાસે બાળકોનું પ્રમાણ ઓછું છે, અને પ્રાથમિક શિક્ષણ મેળવેલી સ્ત્રી કરતા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવેલી સ્ત્રી એની પાસે બાળકોનું પ્રમાણ ઓછું છે. એનો મતલબ કે જેમ જેમ શિક્ષણ વધે છે એમ બાળકોના ઉછેરની જવાબદારી, બાળકોનું ભવિષ્ય, બાળકોના ભણવા માટેના ખર્ચા, એને સારું વાતાવરણ, આ બધાની ચિંતાને લઈને વધારે બાળકો ન થાય એની ખ્યાલ રાખે છે કે કાળજી રાખે છે. એટલે આર્થિક પરિબળમાં શિક્ષણનું નીચું પ્રમાણ એ સૌથી મોટું જવાબદાર વસ્તુ છે. એટલે અને ભારતમાં પુરુષો કરતા સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે, એટલે દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મદરમાં વધારો થાય છે. આજ સુધીની પરિસ્થિતિમાં જોઈએ તો જન્મદરમાં વધારો થવાનું આ આર્થિક મુખ્ય કારણ શિક્ષણનું નીચું પ્રમાણ. ત્યાર પછી છે આવકની નીચી સપાટી. તો આવકની નીચી સપાટી હોય ત્યારે વધારાના બાળક આવે છે ને ઘરમાં, ત્યારે એ જવાબદારી બનતું નથી. કારણ કે તમે દાખલા તરીકે જુઓ, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો એને મોટે ભાગે ભીખ માગીને ખાવું હોય છે, અને નાના બાળકો છે ને ભીખ માંગવા માટેનું બહુ સારું સાધન છે. કારણ કે નાના બાળકો ઉપર આપણને બધાને ઝડપથી દયા આવી જાય. નાનું બાળક રોતું હોય તો આપણે એને ઝડપથી પૈસા આપી દઈએ. તો ભારતમાં એટલી બધી ગરીબી ને એવડી મોટી ઝૂંપડપટ્ટી છે કે આવા ઘરમાં વધારાનું બાળક છે ને એ જવાબદારી નથી. આમે એને શિક્ષણ, પોષણ, રહેઠાણ, આહાર, ખોરાક, કપડા આવું તો ક્યાં કઈ આપે જ છે. ઝૂંપડપટ્ટીમાં રહીએ છે, ભીખ માગીને ખાય છે. પણ વધારાનું બાળક જેટલું નાની ઉંમરનું એટલી લોકોને દયા વધુ આવે. એટલે વધારાનું બાળક ત્યાં જવાબદારી નથી પણ અશકયામત છે, એટલે કે મિલકત છે. તમને આ એક પ્રશ્ન આ રીતે પૂછાય છે કે ભાઈ ગરીબો માટે એનું બાળક જવાબદારી નહીં પણ અસ્કયામત છે, વિધાન સમજાવો. તો એમાં તમારે સમજાવવાનું છે કે ગરીબ કુટુંબમાં જ્યારે બાળક જન્મે છે ને ત્યારે ઝાઝા હાથ રળિયામણા આ ઉક્તિ સિદ્ધ થાય છે. જ્યાં એક બાળક હોય ત્યારે એક બાળક ભીખ માંગતું હતું, બીજું જન્મે તો બીજું, એટલે હવે ડબલ જગ્યાએથી ભીખ આવશે. ત્રીજું જન્મે તો ત્રીજું ભીખ માંગવામાં કામ લાગશે. અને જેટલું નાનું બાળક એટલી લોકોની દયા વધારે ઝીલી શકાય અને વધારે આવક મેળવી શકાય. એટલે ગરીબી વધુ છે ત્યાં બાળકોની સંખ્યા પણ વધારે છે. ત્રીજું છે બાળ મૃત્યુ દર ઊંચો. ભારતમાં
પેલા તો રોગચાળો જ એટલો બધો હતો કે બધાને 5-6 બાળકો હોય એમાંથી 2-3 તો મરી જ જાય એવું નક્કી જ કરી લીધેલું હોય, કારણ કે ઓરી ને અછબડા ને શીતળા ને આવા કેટલાય રોગ હતા, જેને લઈને થોડાક મોટા થાય ત્યાં સુધીમાં બાળકો કોક ને કોક રોગની ઝપટમાં આવી જાય. દવા અને શોધખોળ થઈ નહોતી, આવી રસીઓ શોધાઈ નહોતી, એટલે ભારતમાં આ બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હતું. બાળ મૃત્યુદરની વાત કરીએ તો 1951માં 146 જેટલા જીવિત જન્મેલા બાળકોમાંથી બાળકો મરી જતા, અને એ દર ઘટાડીને 2011માં 41.40 થયો છે. પરંતુ વિકસિત દેશોની તુલનામાં આ દર પણ ઘણો બધો ઊંચો છે, અને એટલા માટે ભારતમાં આ બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે છે. માટે એમ કહી શકાય કે એના કારણો શું છે? તો એક તો દીકરીની જન્મથી જ ઉપેક્ષા થાય, અને ગરીબી હોય તો દીકરા દીકરીની પાલના કરવામાં આવે ને, તો એમાં પણ ભેદ રાખવામાં આવે. પહેલા તો એવું હતું કે ભાઈ જે ભાઈઓને રોટલી કે રોટલો ચોપડીને દેવામાં આવે પુરુષોને ઘરમાં, સ્ત્રીઓ કોરી રોટલી કે રોટલો ખાય, પુરુષો દૂધ ખાય, સ્ત્રીઓ છાશ ખાય, આવો ભેદ. કારણ કે બંનેને પૂરતું પોષણક્ષમ આહાર આપી શકાય એટલા પૈસા જ ના હોય, અને પુરુષોએ ભારે કામ કરવાનું હોય, એટલે આવો ભેદ રાખવામાં આવતો. એટલે ઉછેરમાં ભેદ હોય, અને હજી પણ એક કહેવત છે કે દીકરી માંદી પડે તો એની પાસે દવા લેવાના પૈસા ના હોય તો દીકરીને પાણાય ના પડે, સાજી થઈ જશે, આવું કહેવાય. કહેવત એક બની છે કે તને તો પાણા પણ નહીં પડે. દીકરી ઉપર પાણા પડે ને તો એ જીવતી થઈ જાય, કુદરતી એનામાં એ શક્તિ છે. પણ દીકરા માટે બધા ખર્ચા કરે છે, એટલે ગરીબી જવાબદાર છે. દીકરીના જન્મની પછીથી એની ઉપેક્ષા કરવામાં આવે છે. પોષણયુક્ત આહાર, ગરીબી હોય તો પોષણયુક્ત આહાર ક્યાંથી મળે? એનો અભાવ છે. સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડ, કારણ કે એની તંદુરસ્તી ગરીબીમાં એને પોષણ નથી મળ્યું, એટલે એના બાળકને કઈ રીતે મળે? તો વારંવાર થતી કસુવાવડ, ઉછેરની જૂની માન્યતાઓ, ઓલી વધરાવર ચોડાવા જાય, બાળક માંદું પડે અને એને ભરાણી થઈ ગઈ છે, અને હજી પણ લોકો ડોક્ટર પાસે જવા કરતા આવું બધું કરાવે છે. એટલે આવી માન્યતાઓમાં પણ બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધી જાય છે. હજી તમે જુઓ ક્યાંક ને ક્યાંક ભૂવા ઓની પાસે જાય, બાળક બહુ બીમાર હોય છે, એને કઈક આમ ડામ દેવામાં આવે, એવાય કિસ્સા આવે છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ ભારત વિકાસની દ્રષ્ટિએ, હજી પાછળનું એક ભારત કેવું છે, પછાત, જૂની પરંપરા અને રીત રિવાજ વાળું. એટલે આવી જૂની માન્યતાઓ, અપૂરતી આરોગ્યની સગવડો, બે બાળકો વચ્ચેનો સમયગાળો ઓછો, વધારે બાળકોનું પ્રમાણ, આ બધાને લઈને બાળ મૃત્યુ દરનું પ્રમાણ ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. હવે આપણે અન્ય પરિબળો જોઈએ તો એમાં સૌથી પહેલું ઊંચો પ્રજનન દર. પ્રજનન દર એટલે શું? તો કે ભાઈ ઊંચા પ્રજનન દરની વાત આવે છે ત્યારે જે એક સ્ત્રીમાં બાળકોને પેદા કરવાનો જે દર છે, બાળકોને જન્મ આપવાનો, સ્ત્રીની કુખે બાળકોને જન્મ આપવાનો જે દર છે એને પ્રજનન દર કહેવાય. અને એ પ્રજનન દરમાં કયા વર્ષ? તો કે 15 થી 49 વર્ષ દરમિયાન, 15 થી 49, એક સ્ત્રી જ્યારે 15 વર્ષની થાય પછીથી 49 વર્ષ સુધી, 15 થી 49 વર્ષ સુધી એનો પ્રજનન ગાળ કહેવાય, ત્યાં સુધી એ બાળકને જન્મ આપી શકે. તો પ્રજનન દર એટલે શું? એનો અર્થ લખવો હોય ત્યારે એક વર્ષ દરમિયાન 15 થી 59 વર્ષ વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતા જન્મેલા બાળકોની સંખ્યા. આમાં તમારે એક વર્ષ દરમિયાન તો બધામાં લાગુ પડવાનું જ છે, પરંતુ એક વર્ષ દરમિયાન દર 1000 સ્ત્રીઓ, એ પણ જન્મ દરની કે મૃત્યુ દરની બાબત દર 1000 એ યાદ રાખવાનું છે. એક વર્ષ દરમિયાન કેવી 1000 સ્ત્રીઓ? તો કે 15 થી 49 વર્ષની દર 1000 સ્ત્રીઓએ જીવતા જન્મેલા બાળકોની સંખ્યા, એને પ્રજનન દર કહેવામાં આવે છે. તો ભારતમાં જે નાની વયે લગ્ન થાય છે એટલે સ્ત્રીઓમાં પ્રજનન ગાળો આ વધી જાય છે. જો એ લગ્નની ઉંમર હવે ધીમે ધીમે કેરિયર એટેન્ડન્ટ થઈ ગઈ છે છોકરીઓને, એટલા માટે હવે 23 વર્ષ, 24 વર્ષ, 25 વર્ષ, ક્યારેક ક્યારેક તો 30 વર્ષ સુધી લગ્ન નથી કરતી, તો આ પ્રજનન ગાળો એટલો ઓછો થઈ જાય છે. એક અભ્યાસ મુજબ એક વસ્તુ એ રીતે પણ એક શોધ થયેલું છે કે 1961માં આ વય જૂથમાં જે સ્ત્રીઓ હતી એમાં જીવિત જન્મેલા બાળકોની સંખ્યા 6 જેટલી ઊંચી હતી. આમાં જે બાળકો છે એ 1961માં એવી સ્ત્રીઓના બાળકો 6 જેટલા હતા, અને ત્યાર પછી ધીમે ધીમે શિક્ષણમાં સુધારો થયો, અવેરનેસ આવતી ગઈ, એમ 2011માં આ પ્રમાણ ઘટીને 3 જેટલું થયું. એટલે
15 થી 49 વર્ષમાં 2061માં 6 જેટલા બાળકો હતા અને 2011માં તે ઘટીને 3 જેટલું પ્રમાણ થયું છે. છતાંય એ ઘટાડો હજી ઓછો છે વિકસિત દેશોની તુલનામાં. ભારતમાં આ રીતે ઊંચો પ્રજનન દર એના માટેના જવાબદાર કયા છે? તો કે બાળકોના ઊંચા પ્રમાણ માટે 2 જવાબદાર પરિબળો છે. એક તો ભારતમાં નાની વયે થતા લગ્નો, એ આગળ આપણે મુદ્દો આખો સમજી લીધેલો છે. એટલે નાની વયે થતા લગ્નો એટલે સ્ત્રીમાં માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો મોટો થઈ જાય છે. અને બીજું, માતૃત્વ ધારણ કરી શકે એવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓની સંખ્યા ઓછી, કારણ કે આપણે અહીં સાર્વત્રિક લગ્ન પ્રથા છે. મોટે ભાગે કઈ વિશિષ્ટ સંજોગોમાં જ માણસ લગ્ન ન કરે, એટલે જો ન કરે તેની સામે શંકાથી જોવે, એટલે અહીંયા અપરિણિત મહિલાઓની સંખ્યા ઓછી છે. અને બાળ લગ્નનું પ્રમાણ, આ 2 મુખ્ય. બાળ લગ્ન એટલે આ પ્રજનન ગાળો મોટો થઈ જાય, અને અપરિણિત મહિલાઓની સંખ્યા ઓછી છે, એને લઈને બાળકોની સંખ્યા વધે છે, એટલે બાળ જન્મનું પ્રમાણ વધે છે. ત્યાર પછી આવે છે કુટુંબ નિયોજન. કુટુંબ નિયોજન એટલે શું? વ્યાખ્યા ઘણી બધી વાર પૂછાય છે. એટલે આ કુટુંબ નિયોજનનો અર્થ મોસ્ટ આઈએમપી નોટમાં બરાબર લખી લેવાનો છે. હું બરાબર બોલું છું, તમારી ટેક્સ્ટ બુકમાં પણ હશે, અને આ વિડીયો જોતા હોય તો સાંભળતા પણ લખી શકો છો, અને ટેક્સ્ટ બુકની મદદ થઈને પણ લખી શકો છો. કુટુંબ નિયોજન એટલે શું? આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા સમજપૂર્વક કુટુંબને મર્યાદિત રાખવું અને 2 બાળકો વચ્ચે સમય મર્યાદા નક્કી કરવી. જો આટલી વસ્તુ, આયોજિત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તથા 2 બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવી, આને કહેવાય કુટુંબ નિયોજન. ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત રિવાજો, ધાર્મિક માન્યતાઓ અને શિક્ષણનું નીચું પ્રમાણ, આ બધા કારણોથી કુટુંબ નિયોજનમાં અવરોધ ઊભો થાય છે. અને એને લઈને કુટુંબ નિયોજન જે રીતે થવું જોઈએ એ રીતે થઈ નથી શકતું, અને એટલે બાળકોની સંખ્યા વધી જાય છે. આ ઉપરાંત કુટુંબ નિયોજનના વિવિધ સાધનો, એની અંગેની માહિતીનો પણ અભાવ હોય છે. ગરીબ કુટુંબો છે તો એ સાધનો વિશે એને ખબર નથી, અથવા તો એના માટેના પૈસા નથી. પણ અત્યારે ટીવીમાં, છાપામાં બધી જ જગ્યાએ જાહેરાતો આવે છે. સરકારી દવાખાને એના માટેના મફત સાધનો ઉપલબ્ધ થાય છે. એટલે મોટે ભાગે હવે આવી અવેરનેસ વધી જાય એવા સરકાર તરફથી પણ પ્રયત્નો કરવામાં આવે છે. એટલે આ હતા ઊંચા જન્મદર માટેના કારણો. એમાં સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. હવે નીચા મૃત્યુ દરના કારણો. તો નીચા, ભારતમાં ઊંચો જન્મદર છે અને નીચો મૃત્યુ દર છે, એટલે વસ્તી વધારો થાય છે. તો નીચા મૃત્યુ દરના કારણોમાં સૌથી પહેલું જીવન ધોરણમાં સુધારો. જેમ જેમ વિકાસ થતો જાય છે એમ લોકોની આવક વધે છે, અને આવક વધે છે એટલે જીવન ધોરણમાં સુધારો થાય છે. જીવન ધોરણ ઊંચું આવે છે. લોકો પહેલા કરતા અત્યારે સારી ગુણવત્તા વાળું અનાજ ખાય છે, સારા રહેઠાણમાં જીવે છે, અને સાથે સાથે આરોગ્યની સગવડ પણ એને મળે છે. શિક્ષણનું પ્રમાણ પણ સુધરેલું છે, એટલે સારું શિક્ષણ પણ પ્રાપ્ત થાય છે, જેના પરિણામે મૃત્યુ દરમાં ઘટાડો થાય છે. ઓલ ઓવર જીવન દર સુધરેલું છે, એટલા માટે વધારે બાળકો છે એનું સારી રીતે પાલન પોષણ ન થઈ શકે એ ખબર પડે છે. એટલા માટે મૃત્યુ દરમાં નીચું મૃત્યુ દર થાય છે, અને ઝડપથી બાળકો જે છે એની સારવાર માટેના સાધનો, જ્યારે પોતે સારું જીવન ધોરણ જીવે છે, આવક સારી મેળવે છે, તો ઝડપથી એને કંઈ પણ રોગ થશે તો એના સારવાર માટેના પ્રયત્નો પણ એ કરશે. ત્યાર પછી બીજું, રોગચાળાના પર નિયંત્રણ. પહેલાના સમયમાં એટલો બધો રોગચાળો ફાટી નીકળેલો કે જેને લઈને મૃત્યુ દર ખૂબ વધુ થઈ ગયેલો. 1921 આપણે આગળ જોયું, મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. કોલેરા ને ઇન્ફ્લુએન્ઝા ને એટલા બધા રોગમાં સમગ્ર દેશ ફસાઈ ગયો હતો કે 1 વર્ષ દરમિયાન વસ્તીમાં ઘટાડો થયો. ત્યાર પછી સતત વસ્તીમાં વધારો થયો. પરંતુ ધીમે ધીમે આ 21મી સદીની શરૂઆતની વાત હતી, એટલે ઉત્તરાર્ધની, ત્યારે પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા, કોલેરા, ઇન્ફ્લુએન્ઝા આ બધા જ રોગ હતા, જેને લઈને મૃત્યુ દર ખૂબ ઊંચો થયેલો હતો. પરંતુ ધીમે ધીમે મેડિકલ ક્ષેત્રે નવાની શોધખોળ થતી ગઈ, પ્રગતિ થતી ગઈ, એમ
જે મૃત્યુદર ઊંચો હતો એમાં ઘટાડો થવા માંડ્યો, કારણ કે સારવાર પૂરતા પ્રમાણમાં મળતી ગઈ. જુદી જુદી રસીઓ બાળક જન્મેથી 15 વર્ષનું થાય ત્યાં સુધી કેટલા પ્રકારના ડોઝ આપવાના હોય છે, ત્યાર પછી એને બુસ્ટર ડોઝ આપવાનો હોય છે. તો આવી બધી રસીઓની શોધખોળથી પણ મૃત્યુદર અને ખાસ કરીને રોગચાળા ઉપર ઘણા બધા નિયંત્રણો કરવામાં આવે છે. જુદી જુદી રસીઓને લઈને ઘણા બધા રોગો ઉપર અંકુશ. શીતળાનો રોગ હવે બિલકુલ નાબૂદ થઈ ગયો, ઓળીનો રોગ બિલકુલ નાબૂદ થઈ ગયો. હા, અત્યારના સમયમાં જે કોરોના, જો વિચાર્યું ના હોય એવો રોગ આવેલો છે, પણ એ અણધારી પરિસ્થિતિઓ તો આવવાની છે. એની પણ રસી ટૂંક સમયમાં હવે શોધાઈ રહી છે, શોધાઈ ગઈ છે, એવા અનેક દેશો દાવા કરે છે. તો જેટલા પડકારો આવશે એની સામે એના ઉકેલોની કોશિશ પણ મેડિકલ ક્ષેત્ર કરી રહ્યું છે. ત્યાર પછી દુષ્કાળ પર અંકુશ. તો પેલાના સમયમાં 56 દુષ્કાળ આવી વાત આપણે સાંભળીએ છીએ. તો એ દુષ્કાળના સમયની વાત આવે છે ત્યારે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં દુષ્કાળ ઉપર ઘણા ખરા અંશે અંકુશ લાવી શકીએ છીએ અને એને લઈને થતા મૃત્યુને આપણે ટાળી શકીએ છીએ. અને એના માટે સરકાર પાસે અનાજનો બફર સ્ટોક જમા કરવાની હવે સગવડ થઈ ગઈ છે. પહેલા તો આપણે વસ્તીને ખવડાવવા પૂરતા અનાજ માટે પણ વિદેશ પર આધાર રાખવો પડતો હતો, પણ 1966માં હરિયાળી ક્રાંતિ થઈ અને એ હરિયાળી ક્રાંતિને લઈને અનાજના પુરવઠામાં વધારો થયો, ખાસ કરીને ઘઉં અને ચોખા, આ બંને વસ્તુઓ. એટલા માટે જ્યાં દુષ્કાળ થાય છે, અછત હોય છે, તો ત્યાં સરકાર સહાય કરીને અછતગ્રસ્ત વિસ્તારોમાં અનાજનો પુરવઠો પૂરો પાડે છે. એટલે માણસ ભૂખમરાને લઈને મૃત્યુ પામતા હતા ને એ મૃત્યુ બિલકુલ ઓછા થઈ ગયા, ઘટી ગયા. એટલે દુષ્કાળ ઉપર અંકુશ. ત્યાર પછી ચોથી બાબત, કુદરતી આપત્તિ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ. અત્યારે પણ કુદરતી આપત્તિઓ તો ઘણી બધી થાય છે. અત્યારે તમે થોડા સમયે ધરતીકંપના આંચકા હમણાં ફરીથી આવવાના શરૂ થયા છે. હમણાં વરસાદ એટલો બધો થયો, અતિવૃષ્ટિ જેટલો, તો કેટલી જગ્યાએ પાણી ભરાઈ ગયા. એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, આવી બધી જ કુદરતી આપત્તિઓ હોય છે એ મૃત્યુદરનો આંક વધારે છે. પરંતુ હવે એવા વાહન વ્યવહાર, ઝડપી વાહન વ્યવહારને સગવડો ઉભા થયા છે કે લોકોને આવી કુદરતી આપત્તિમાં પણ સરળતાથી સગવડ સેવાઓ પ્રાપ્ત થઈ જાય છે અને એ બચાવી લે છે. એટલે આવા કુદરતી જે આપત્તિઓ આવે છે ત્યાં તાત્કાલિક મેડિકલ દવાઓ, ડોક્ટર્સ અને એને બચાવ માટેની કામગીરી બધું ઝડપી વાહન વ્યવહારથી થવા લાગ્યું છે. એટલે મૃત્યુદર ઝડપથી ઘટી જાય છે. એટલે આ 4 નીચા મૃત્યુદર માટેના કારણો છે અને આ મુખ્ય 3 ઊંચા જન્મદર માટેના કારણો છે ને આ એના સબ કારણો છે. બરાબર આ જ રીતે તમારે જન્મદર અને મૃત્યુદર નોટમાં લખવાનો છે, એના કારણો બરાબર આ રીતે લખવાના છે. એક વખત ધ્યાનથી વાંચી લેજો, હું કહું છું એ સમજી લેજો, પછી આટલા જ કારણો આવી જ રીતે નોટમાં લખેલા હશે તો એને વિસ્તૃત રીતે બરાબર તમે જવાબમાં લખી શકશો. પણ આ આખો પ્રશ્ન IMP છે એટલે બરાબર યાદ કરી અને લખવાનો છે. નમસ્તે. આગળનું હવે પછી બીજા વિડીયો